ભરૂચ મનરેગા કૌભાંડ અને આ કૌભાંડ અંતર્ગત પોલીસે તપાસ તેજ કરી છે. આજે પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે. પોલીસ પૂછપરછ માટે કોર્ટમાં આરોપીઓના રિમાન્ડ માંગશે. મનરેગા કૌભાંડમાં કુલ 3 આરોપીની ધરપકડ કરાઈ છે. હીરા જોટવા અને દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ છે. આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરાઈ છે. કૌભાંડમાં હજુ ઘણા મોટા માથાઓના નામ બહાર નીકળી શકે છે. કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હીરા જોટવાની પણ પૂછપરછ કરવામાં આવશે. તો ભરૂચ મનરેગા કૌભાંડ અને આ કૌભાંડમાં જ્યારે હીરા જોટવા સહિત તેના દીકરા દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી છે. હિરેન ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આખી એ સમગ્ર એક કૌભાંડ શું છે એ સમજવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આખું કૌભાંડ શું છે, આરોપ શું હીરા જોટવા પર લાગ્યો છે એ સમજી લઈએ. ભરૂચ જિલ્લામાં સરકારે ગામના રસ્તાની લંબાઈ વધારવા માટે એક કામ આપ્યું હતું અને જેમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. કેવી રીતે તો એ આગળ તમને બતાવું. 11 ગામના વિવિધ રસ્તાઓને મેટલ અને ક્વારી સ્પોઇલથી લંબાવવાના હતા, રસ્તાઓ લાંબા કરવાના હતા અને એમાં કૌભાંડ આચર્યું છે. સાથે જ જાન્યુઆરી 2023 થી જૂન 2024 સુધીનું એ કામ હતું. એટલે કે 1 વર્ષનું આ કામ એજન્સીઓને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2023 થી 24નું એ કામ અને સરકારી જોગવાઈ પ્રમાણે 40% માનવબળ વાપરવાનું હતું. કારણ કે મનરેગામાં 40% માનવબળ એ વાપરવાનો એ નિયમ છે, પણ 60% મટીરિયલ ખર્ચ તરીકે ઉપયોગ કરીને રસ્તાને લંબાવવાના હતા. આ જે જોગવાઈ અંદર મનરેગામાં એ હોય છે, એ જોગવાઈ એ પાળવાની હોય છે. પણ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝને એક કામ સોંપવામાં આવ્યું હતું. આ 2 એજન્સીઓને એ રસ્તા લંબાવવા માટેના કામ એ સોંપવામાં આવ્યા હતા. હવે પોલીસના કહેવા મુજબ આ બંને એજન્સી હીરા જોટવાની છે. જે 2 એજન્સીનો જે ઉલ્લેખ કર્યો એ બંને એજન્સી એ હીરા જોટવાની છે અને એટલા જ માટે તપાસનો રેલો હીરા જોટવા સુધી પહોંચ્યો. હીરા જોટવાની એજન્સીઓએ પૂરતા પ્રમાણમાં મટીરિયલ વાપર્યું ન હોવાનો આરોપ લાગ્યો છે. જે મુજબ મટીરિયલ વાપરવાનું હોય એ મટીરિયલ એમાં વાપર્યું નથી અને મટીરિયલના પર્યાપ્ત ઉપયોગ વગર સરકાર પાસેથી ખોટા બિલની રકમો તેમણે લઈ લીધી છે. ખોટા બિલ મૂકવામાં આવ્યા અને રકમ લઈ લેવામાં આવી છે. સાથે જ વેરાવળની સહારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, આ જે કંપની છે, કંપનીએ હીરા જોટવા સામે ફરિયાદ કરી. વેરાવળની આ સહારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે કે જેણે રજૂઆત કરી હતી કે અહીંયા ક્યાંક કંઈક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, ખોટા બિલો મૂકવામાં આવ્યા છે અને પૈસા પોતાના ખિસ્સામાં ભરી લેવામાં આવ્યા છે. સરકારને પત્ર લખ્યો સહારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અને કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી કે ભરૂચ મનરેગા અને જેમાં આ ખૂબ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં કૌભાંડ થયાનું ઉજાગર થયું છે. જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી અને ડીડીઓની તપાસમાં આખો મામલો સામે આવ્યો કે કેવી રીતે બંને એજન્સીઓએ એ કામ કર્યું. હીરા જોટવાની આ બંને એજન્સીઓએ મશીનથી કામ કર્યું, જે નિયમ વિરુદ્ધ છે. કારણ કે 40% તો માનવબળ વાપરવાનું જ હતું, પણ એ માનવબળ વાપરવામાં નથી આવ્યું. નિયમ વિરુદ્ધ કામ કરવામાં આવ્યું છે. મનરેગા યોજનામાં ગરીબોને રોજગારી આપવાની એ યોજના છે મનરેગા યોજના, અને જેમાં ગરીબોનો કોળિયો છીનવવાનો એ પ્રયત્ન કર્યો છે. ગરીબોના ભાગ્યમાંથી એ કોળિયો ખેંચવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે હીરા જોટવાની આ બંને એજન્સીઓએ સરકારી તિજોરીમાંથી 20 લાખ રૂપિયા એ સેરવી લીધા. કારણ કે કામ તો મશીનથી કર્યું છે, કે માનવબળનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, નિયમ પ્રમાણે ગયા નથી. તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહી કરવામાં આવી અને ખોટી સહીથી જે પ્રમાણપત્રો હતા એ પ્રમાણપત્રો પણ જમા કરાવ્યાનો આરોપ તેમના પર એ લાગ્યો છે. કે ખોટા દસ્તાવેજો, ખોટા પ્રમાણપત્રો ઉભા કરવામાં આવ્યા, ખોટી સહીઓ કરવામાં આવી છે, એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અને હીરા જોટવા અને તેના દીકરા દિગ્વિજયની પોલીસે ધરપકડ કરી છે. આજે બંનેને કોર્ટમાં રજૂ કરે પોલીસ તેવી પ્રબળ શક્યતા છે. પોલીસે આઉટસોર્સ કર્મચારી હિરેન ટેલરની પણ ધરપકડ કરી છે અને સાથે જ્યારે હવે પૂછપરછ થશે ત્યારે પૂછપરછમાં ઘણા બધા ખુલાસા થાય તો નવાઈ નહીં. હિરેન ટેલર હાંસોટ તાલુકા પંચાયતનો આઉટસોર્સ કરેલો એ કર્મચારી છે. હવે એની પણ ધરપકડ કરવામાં આવી છે, એની પણ પૂછપરછ થશે એટલે ઘણા બધા રાઝ એ સામે આવશે. પોલીસ મુજબ 56 ગામમાં 7 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.
હજુ તો ખૂબ નાનો આંકડો છે, પણ આ આંકડો ખૂબ મોટો પણ થઈ શકે. 56 એવા ગામ અને આ 56 ગામમાં કૌભાંડના આરોપ